છોટાઉદેપુર ઝેર જિલ્લા પંચાયતના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેશ રાઠવાએ ઉમેદવારી પત્ર ભરવાનો કર્યો ઇનકાર। જ્યાં સુધી સંગઠન મારી વાત નહીં માને ત્યાં સુધી ફોર્મ નહીં ભરૂંની કરી સોશિયલ મીડિયામાં પોસ્ટ। રાજેશ રાઠવા થોડા સમય પહેલા ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। તાલુકા પંચાયતની ટીમ બનાવવા માટે 2 દિવસથી આજીજી કરતા હોવાનું પણ જણાવ્યું પોસ્ટમાં। ધારાસભ્ય ચેતર વસાએ કીધું હોવા છતાં સાંભળતા ન હોવાની કરી વાત। ઝેર જિલ્લા પંચાયતના આમ આદમી પાર્ટીના છે ઉમેદવાર। રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર। નારાજ નથી, પણ થોડું જે તાલુકાનું સંગઠન ને જિલ્લાનું સંગઠન માન્ય ચૈતરભાઈ વસાવાએ ખુદ તેમને સલાહ સૂચન કરતા હોય અને અમારી સલાહથી ઘણી ટિકિટો અમે માગણી કરતા હોય, પણ આ તાલુકાના સંગઠન તેમજ જિલ્લાના સંગઠન કોઈને પણ સંકલનમાં લીધા વગર જ અને ચાલો સેન્સ પ્રક્રિયા થાય છે। એક દરેક પાર્ટીઓનો એક નિયમ હોય છે, સેન્સ પ્રક્રિયા હોય। સેન્સ પ્રક્રિયામાં 4 થી 5 હોય છે। ત્યારે 4 થી 5 જે ઉમેદવારો જે ટિકિટની માગણી કરે છે એ ટિકિટની માગણીમાં પોતે અને ઘણી જગ્યાએ પોતાના સોર્સ લગાડીને પણ અમુક જગ્યાએ આગેવાનો તેમજ સરપંચો તેમજ જે એમના સમર્થકો હોય એને પણ થોડું ઘણું વિશ્વાસમાં લઈને એને ટિકિટ જો જાહેર કરતા હોય તો આ બધા વાદ વિવાદ થાય નહીં। માત્ર જિલ્લા પંચાયતના ઉમેદવાર ડિક્લેર થાય અને પછી તાલુકા પંચાયતની જે બોડી જે તમે જે એને જે આપવા જઈ રહ્યો છો તે બોડીમાં ઘણી જગ્યાએ એવા સવાલો થતા હોય છે કે ઘણી જગ્યાએ તો એવું પણ છે કે જિલ્લા પંચાયતના ઉમેદવાર ડિક્લેર હોવા છતાં એને પોતાના તાલુકા પંચાયતના જે ઉમેદવારો નક્કી કરે એમને નથી ખબર હોતી છે। એટલા માટે બધાને વિશ્વાસમાં લઈને જો કરો તો સારી વાત છે। અને હું જે પોસ્ટ મૂકી હતી એ પોસ્ટમાં નથી લડવાનો વિષય ત્યાં આવે છે, તો હું ઝેર જિલ્લા પંચાયત લડવાનો પણ છું। અને ઝેર જિલ્લા પંચાયત લડવાનું કારણ એ છે ત્યાં માન્ય સાંસદશ્રીની પોતાની જિલ્લા પંચાયત છે અને ત્યાં લડવું એ મારી ફરજ છે અને લડીને બી બતાવીશ અને જીતીને પણ બતાવીશ।